આપણા કોઈ વખાણ કરે તો એ આપણને ગમે. એનો અર્થ શું થયો? એનો અર્થ થયો કે ભગવાનનો મહિમા આપણને નથી, ભગવાનને આપણે ઓળખ્યા નથી, ભગવાનનો નિશ્ચય નથી, સ્વરૂપ નિષ્ઠા નથી. તે લાંબો પોળો મહિમા તો પછી, પણ પરમાત્માને સર્વ કરતા આપણે માન્યા નથી. એટલે આપણને એવું મનાણું કે મારા વખાણ થાય છે અને આપણને ગીમ. સર્વ કરતા કોણ છે? તો વખાણ કોના હોય? સર્વ કરતા ના હોય કે આપણા અકર્તા ના હોય? પણ આપણે ભગવાનને સર્વ કરતા માનતા નથી, પોતાને કરતા માનીએ છીએ. ત્યારે ભગવાન બેઠા બેઠા દાંત કાઢે. ભગવાન કે લ્યો દીકરો થઈ ગયો કરતા, થઈ ગયો માની. કેમ જે વખાણ ગેમાં એનું નામ માન, અને વખાણ ગેમાં એનું નામ અજ્ઞાન. વખાણ ગેમાં એટલે ભગવાનને અકર્તા માન્યા, પોતાને કરતા માન્યો. ભગવાનને સર્વ કરતા માન્યા નહીં, માટે ભગવાનને ઓળખ્યા નહીં. બહુ જ આજી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ, ખાલી જરાક સારું લાગ્યું એટલામાં.